નમસ્તે મિત્રો, ગુજરાત ઇંગ્લિશના આ પોઝિટિવ કેસ એટલે કે એપોસ્ટ્રોફીના લેક્ચર નંબર 1ની અંદર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. આજે આપણે એપોસ્ટ્રોફી વિશે ડીપમાં નોલેજ લેવાનું છે કે એપોસ્ટ્રોફી ફક્ત કઈ જગ્યાએ આવી અથવા એપોસ્ટ્રોફી સાથે એસ કઈ જગ્યાએ આવી, એપોસ્ટ્રોફીની જગ્યાએ આપણે ઓફ કઈ જગ્યાએ મૂકીએ છીએ કઈ જગ્યાએ નથી મૂકતા. બરાબર, એનું આપણે થોડું ડીપમાં નોલેજ આજે લેવાના છીએ. તો આ લેક્ચર આપ સર્વે મિત્રો આપણા મિત્ર વર્તુળ સુધી પહોંચાડવા દરેકને આગ્રહ છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેનાથી આવા લેક્ચરો તમને તરત મળી રહે. ચલો તો જોઈશું આપણે આજે હવે એપોસ્ટ્રોફી એસ વિશે ચર્ચા કરીશું. તો હવે અહીંયા જુઓ તો તમને બધાને ખ્યાલ જ છે કે એપોસ્ટ્રોફીનું જે ચિહ્ન છે એ આપણે આ ટાઈપનું છે. બરાબર, તો હવે એપોસ્ટ્રોફી ફક્ત એટલું પણ આવી શકે છે અને એપોસ્ટ્રોફી એસ પણ આની સાથે લાગે છે. બરાબર, હવે કઈ જગ્યાએ આવે છે કઈ જગ્યાએ નથી આવતું એ જ બધું આપણે આજે જોવાનું છે. અથવા તો ઓફનો પણ ઉપયોગ થાય છે એપોસ્ટ્રોફીની જગ્યાએ, એનો મતલબ કે પોઝિટિવ બનાવવા માટે. ધ્યાન આપો, આ નાઉનનું જ લેક્ચર છે. એપોસ્ટ્રોફી એસ છે એ આખું નાઉનનું જ લેક્ચર છે. બરાબર, એ નાઉનના એક કેટેગરી છે. મેં તમને અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું પોઝિટિવ કેસ. મેં તમને બધા કેસ સમજાવ્યા હતા. બરાબર, કે જેમાં આપણે સબ્જેક્ટિવ કેસ છે, પોઝિટિવ કેસ છે, ઓબ્જેક્ટિવ કેસ છે. બરાબર, એ બધા કેસો વિશે આપણે અગાઉના લેક્ચરમાં આપણે નોલેજ લીધેલું છે. તો એ પહેલા લેક્ચર આપ જોશો, ત્યારબાદ આ લેક્ચરમાં આવશો તો તમને તરત ખ્યાલ આવશે. ચલો તો જોઈશું હવે. તો પહેલી બાબત છે કે નાઉનનું પોઝિટિવ કેસમાં રૂપાંતર કેવી રીતે કરવાનું છે. બરાબર, પહેલા તો એ જોવાનું છે કે નામ હોય તો નામનું પોઝિટિવ કેસમાં રૂપાંતર આપણે કેવી રીતે કરીએ છીએ. તો જોઈએ કે પોઝિશન એટલે કે માલિકી દર્શાવવા માટે નામના અંતે એપોસ્ટ્રોફી, ફક્ત એપોસ્ટ્રોફી અથવા એપોસ્ટ્રોફી એસ અથવા નામની પહેલા ઓફ લગાવવામાં આવે છે. જ્યારે નામ નિર્જીવ વસ્તુ હોય ત્યારે ઓફ નો પ્રયોગ થાય છે. પહેલી બાબત દરેકે યાદ રાખવાની છે કે એપોસ્ટ્રોફી ની અંદર એમાં એપોસ્ટ્રોફી અને એપોસ્ટ્રોફી એસ નો યુઝ આપણે કઈ જગ્યાએ કરવાનો છે? સજીવ નામોમાં. બરાબર, અને ઓફ નો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરવાનો છે? તો નિર્જીવ નામોમાં. કોન્સેપ્ટ ક્લિયર? બીજી બાબત, નિર્જીવ નામોને પણ એપોસ્ટ્રોફી એસ લાગે છે. કેવા નામોમાં લાગે છે એ બધું જ હું તમને આ બધા જ લેક્ચરમાં ડિટેલમાં હું સમજાવવાનો છું. બરાબર, હવે બીજી બાબત, ઓફ છે ને, તો ઓફ છે એ બંને માટે યુઝ થઈ શકે છે. ધ્યાન આપો. બરાબર, તમે સજીવ માટે પણ યુઝ કરી શકો છો, નિર્જીવ માટે પણ યુઝ કરી શકો છો. બરાબર, પણ નિર્જીવ માટે તમે એપોસ્ટ્રોફી એસ નો યુઝ દરેક જગ્યાએ કરી શકતા નથી. બરાબર, તો કઈ જગ્યાએ થાય છે કઈ જગ્યાએ નથી થતું એ વન બાય વન આપણે સમજીએ. ચાલો તો પહેલા હવે જો અહીંયા તો શું કહે છે, પહેલું એક્ઝામ્પલ છે ક્વીન્સ ક્રાઉન. બરાબર, હવે નો ની નું ના નો આપણે અહીંયા જ્યારે ગુજરાતી કરીએ છીએ. બરાબર, એટલે મીન્સ કે માલિકી દર્શાવે છે. એનો મતલબ કે પહેલું નામ હોય એ પહેલું નામ એ બીજા નામ ઉપર એની શું દર્શાવે છે? પોઝિશન દર્શાવે છે, માલિકી દર્શાવે છે. અથવા તો એનું કોઈ રિલેશનશિપ દર્શાવતું હોય, બરાબર, સંબંધ દર્શાવતું હોય તો એ બધા એને પોઝિટિવ કેસ કહેવાય છે. બરાબર, અને પોઝિટિવ કેસ દર્શાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસ અને ઓફનો યુઝ થાય છે. બરાબર, આ ત્રણ વસ્તુ આપણે ક્લિયર કરવાની છે આજે. જુઓ અહીંયા ક્વીન્સ ક્રાઉન, આ મુગટ છે તો મુગટ કોનો છે? તો ક્વીનનો છે. તો આ મુગટ ઉપર માલિકી કોની છે? તો ક્વીનની છે. તો ક્વીન્સ એ કેવું છે? તો સજીવ નામ છે. બરાબર, એટલા માટે આપણે એને શું લગાવ્યું છે? એપોસ્ટ્રોફી એસ તરીકે આપણે અહીંયા યુઝ કરેલો છે. કોન્સેપ્ટ ક્લિયર? હવે બીજી બાબત, અહીંયા એસ લાગેલો છે. હવે કેટલીક જગ્યાએ તમને આવું પણ દેખાય છે. બરાબર, હવે અહીંયા ધ્યાન આપજો. બરાબર, કે કોઈક જગ્યાએ તમને આવું ગર્લ્સ પણ દેખાશે અને કોઈ જગ્યાએ તમને આવું પણ દેખાશે. બરાબર, હવે આના પાછળના રીઝન શું છે ને એ બધું જ આપણે ક્લિયર કટ કરવાનું છે. બધું તમને સમજાઈ જશે કે શા માટે આને આવી રીતે લખવામાં આવે છે અને શા માટે આને આવી રીતે લખવામાં આવે છે. કોન્સેપ્ટ ક્લિયર? ચાલો તો જોઈશું હવે. હવે અહીંયા ધ્યાન આપો, ક્વીન્સ ક્રાઉન. બરાબર, ક્વીનનો મુગટની ચર્ચા છે. એના પછી છે ગર્લ્સ હોસ્ટેલ. હવે ગર્લ્સ એ આપણું સજીવ નામ છે. બરાબર, તો ગર્લ્સ એ છોકરીઓની ચર્ચા છે. તો છોકરીઓની હોસ્ટેલ. બરાબર, હોસ્ટેલ કોની છે? તો છોકરીઓ માટેની જ છે ફક્ત. એટલા માટે અહીંયા શું લાગેલો છે? એપોસ્ટ્રોફી એસ લાગેલો છે. બરાબર, જ્યારે કોઈ માલિકી દર્શાવવાની થાય ત્યારે આપણે એપોસ્ટ્રોફીનો યુઝ કરતા હોઈએ છીએ.
ચલો નેક્સ્ટ ના પછી હવે જો અહીંયા સબ્જેક્ટ કોણ છે અહીંયા આમ જોવા જઈએ તો બુક છે કોણ છે અહીંયા બુક છે ઓકે ધ સાઇઝ ઓફ ધ બુક હવે જો અહીંયા આપણે અહીંયા બુક્સ નથી લખ્યું ધ્યાન આપો બરાબર આવું આપણે અહીંયા લખ્યું નથી કે બુક સાઇઝ આવું આપણે લખી શકતા નથી ઓકે બુક્સ સાઇઝ આપણે આવું લખી શકતા નથી કોન્સેપ્ટ ક્લિયર શા માટે નથી લખી શકતા તો બુક શું છે તો સજીવ છે કે નિર્જીવ છે તો આ નિર્જીવ છે હવે નિર્જીવ માટે આપણે એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરવાનો નથી બરાબર તો આ બાબત યાદ રાખવાની છે પણ નિર્જીવ નામોને એપોસ્ટ્રોફી એસ કઈ જગ્યાએ લાગે છે એ પાછળ હું તમને સમજાવીશ ચલો તો ધ્યાન આપો અહીંયા તો પહેલા શું કીધું છે તો બુક્સ એ નિર્જીવ છે એટલા માટે આપણે એને એપોસ્ટ્રોફી એસ લગાવીને કોઈ દિવસ આપણે એનું આવી રીતે બનાવતા નથી ઓકે એનો મતલબ એવો થયો કે સાઇઝ હોય એનો મતલબ કે જે પહેલું જે ચર્ચા કરેલી હોય જેની જે ગુણવત્તાની જે ચર્ચા કરેલી હોય છે ને એ આપણે એને ઓફ તરીકે યુઝ કરીએ છીએ એનો મતલબ કે આપણે એને કીધું લખાય તો ધ size of the book ઓકે ધ સાઇઝ ઓફ ધ બુક આપણે આ રીતે લખતા હોઈએ છીએ તો આનાથી શું દર્શાવશે તો એની માલિક મીન્સ કે આમાં જુઓ ધ્યાન આપો હવે અહીંયા આ બુક વિશે ચર્ચા કરે છે તો બુકની સાઇઝ વિશે ચર્ચા કરે છે બરાબર એનો મતલબ કે એની અહીંયા ક્વોલિટીની ચર્ચા કરે છે એના પછી જોઈશું હવે ધ ડોર ઓફ ધીસ હાઉસ ઓકે આપણે આવું લખતા નથી મેં તમને અત્યારે જ સમજાવ્યું કે ધીસ હાઉસ ડોર આવું આપણે લખતા નથી શા માટે તો હાઉસ એ નિર્જીવ નામ છે એટલા માટે આપણે આવું લખી શકતા નથી તો જવાબ કેવી રીતે લખાય છે ધ ડોર ઓફ ધીસ હાઉસ ઓકે જો આવું એક્ઝામમાં લખેલું હોય તો તમારે સમજી જવાનું કે આ વિધાન આપણું અહીંયા સુધારવાની મીન્સ કે જરૂરિયાત છે નીચે ઓપ્શન તમને આપેલા જ હોય એ બી સી અને ડી બરાબર તો તરત તમને ખ્યાલ આવી જ જવું જોઈએ કે એપોસ્ટ્રોફી એસ અહીંયા કાઢવાનો છે હવે તમને એવું પણ પૂછાય કે એરર કઈ જગ્યાએ છે તો બરાબર તો હવે અહીંયા એવું લખેલું હોય એ પછી બી વિધાન લખેલું હોય સી વિધાન લખેલું ડી વિધાન લખ્યું હોય તો કદાચ એરર આપણે ખ્યાલ હોય કે એપોસ્ટ્રોફી એસ ના નિયમો આપણે બધાને ખબર હોય કઈ જગ્યાએ લાગે છે ને કઈ જગ્યાએ નથી લાગતો તો તરત તમને ખ્યાલ આવી જાય કે આપણું આ વિધાન કેવું છે એરર વાળું છે ઓકે તો આવું ઘણી બધી રીતે એક્ઝામમાં પૂછી શકે છે બરાબર હવે એપોસ્ટ્રોફી એસ એ ટોપિક જે છે આપણે જેમ જેમ જોતા જઈશું તમને ખ્યાલ આવતો જશે કે આમાંથી ક્વેશ્ચન ધ્યાન આપો હવે ક્વેશ્ચન કેવું છે કે હવે ગવર્મેન્ટ એક્ઝામની આપણે તૈયારી કરતા હોઈએ બરાબર તો જે પૂછાઈ ગયેલા છે એ ટાઈપના અને ન પૂછાયા હોય એવા બરાબર સંભાવનાઓ પણ તમારે જોવાની છે ધ્યાન આપજો બરાબર કે આવું પૂછાઈ શકે છે આવી સંભાવનાઓ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ બધો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ચલો એના પછી જોઈશું હવે ધ રૂલ્સ ઓફ ધીસ બુક બરાબર આપણે કોઈ દિવસ ધીસ બુક્સ રૂલ્સ એવું આપણે લખતા નથી ઓકે તો ધ રૂલ્સ ઓફ ધીસ બુક આપણે એવું લખીએ છીએ બરાબર ચલો આગળ વધીશું હવે જોઈશું અહીંયા જો અહીંયા નિર્જીવ વસ્તુ સાથે ઇનડેફિનેટ પ્રોનાઉનનો ઉપયોગ થયેલો હોય ત્યારે ઓફ આવે છે બરાબર હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે નિર્જીવ વસ્તુ સાથે ઇનડેફિનેટ પ્રોનાઉન બરાબર હવે ઇનડેફિનેટ પ્રોનાઉન કયા છે તો નીચે લખેલા જ છે બરાબર કયા છે તો ઓલ છે એનીબડી છે એનીવન છે એનીથિંગ છે એવરીબડી છે એવરીવન છે ઓકે એવરીથિંગ છે એનો મતલબ એ થયો કે હવે જુઓ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું ધ લાઈફ ઓફ હવે અહીંયા જુઓ ઓફનો યુઝ થયો છે તો ઓફનો યુઝ ક્યાં થયો છે તો એવરીથિંગની પહેલા થયો છે બરાબર એ બાબત યાદ રાખવાની છે એનો મતલબ કે એવરીથિંગ્સ આપણે લખવાનું નથી કોન્સેપ્ટ ક્લિયર હવે અહીંયા એપોસ્ટ્રોફી એસ નો યુઝ આપણે એ રીતે કરવાનો નથી એનો મતલબ કે ઓલ્સ એનીબડીઝ બરાબર એનીવન્સ એનીથિંગ્સ એવું આપણે અહીંયા લખવાનું નથી આપણે ફક્ત આગળ ઓફ મૂકી અને જ્યારે પણ નિર્જીવ વસ્તુની ચર્ચા હોય ત્યારે બરાબર આપણે ઓફ મૂકી અને આપણે આખું વાક્ય આપણે એનું બનાવવાનું છે બરાબર આ બધા જ નામ તમારે નોટ ડાઉન કરી લેવાના કે જેનાથી તમને હવે ખ્યાલ આવે કે જ્યારે પણ આ બધા શબ્દો આપેલા હોય ત્યારે એના પાછળ આપણે એસ આપણે લગાડવાનો નથી કોન્સેપ્ટ ક્લિયર સમવન્સ કે સમથિંગ્સ કે એવું આપણે લખવાનું નથી ઓકે ચલો તો હવે આગળ વધીશું તમે બધા સમજી જ ગયા છો અહીંયા ધ લાઈફ ઓફ એવરીથિંગ ઇઝ શોર્ટ ઓકે આપણે કેવું નથી લખવાનું તો એવરીથિંગ્સ આવું આપણે કરવાનું નથી ઓકે એવી રીતે ઉપરના જે બધા છે ને એ ટાઈપના આવી રીતે આપણે લખવાના નથી તો આપણે જ્યારે એરર પૂછાય ત્યારે આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આવા બધા શબ્દો આપેલા હોય ત્યારે એની અંતે જો એસ લખેલો હોય તો વિધાન કેવું રહેશે ખોટું રહેશે કોન્સેપ્ટ ક્લિયર ચલો આગળ વધીશું તો શું કહે છે હવે તો કેટલીક વાર બે નિર્જીવ નામોની વચ્ચે ઓફ મૂકવામાં આવતો નથી ફરીથી
ઓફનો યુઝ મેં તમને હમણાં જ વાત કરી કે ઓફનો યુઝ એ શામાં થાય છે તો નિર્જીવ માટે થાય છે. કયા માટે થાય છે? નિર્જીવ માટે. બરાબર. સજીવ માટે પણ આપણે ઓફનો ઉપયોગ કરી શકીએ છીએ, એ વિધાન આપણે ખોટું પડે નહીં. બરાબર. પરંતુ એસ જે એપોસ્ટ્રોફી એસ છે એનો ફક્ત સજીવ માટે જ થાય છે યુઝ. બરાબર. પણ નિર્જીવ વસ્તુ માટે પણ ક્યાં ક્યાં થાય છે એ પણ તમને સમજાવતો રહીશ. ચલો તો ધ્યાન આપો. શું કહે છે? હવે કેટલીક વાર બે નિર્જીવ નામોની વચ્ચે બે નિર્જીવ નામ, તો અહીંયા બર્થડે છે, બરાબર, અને પાર્ટી છે, આ બે નિર્જીવ નામ થયા. આ પહેલું નિર્જીવ નામ અને આ બીજું નિર્જીવ નામ. તો શું કહે છે હવે કે ફરીથી નામને વચ્ચે ઓફ મૂકવામાં આવતો નથી, અને એવું ને એવું જ લખાય છે, બર્થડે પાર્ટી જ કહેવાય. ઓકે, એવું ના કહેવાય ધ પાર્ટી ઓફ ધી બર્થડે, એવું ના કહેવાય. ઓકે, ધ પાર્ટી ઓફ ધ બર્થડે એવું આપણે લખતા નથી. ઓકે, આને ફક્ત આવી રીતે લખાય બર્થડે પાર્ટી. કોન્સેપ્ટ ક્લિયર? આપણે અહીંયા ઓફ મૂકતા નથી. કોન્સેપ્ટ ક્લિયર? ઓફ મૂકેલું હોય તો વિધાન કેવું થશે? ખોટું થશે. બર્થડે ઓફ પાર્ટી આવે નહીં, ફક્ત ને ફક્ત બર્થડે પાર્ટી જ બોલાય. તે ગોસ્ટ સ્ટોરીઝ બોલાય. ઓકે, ગોલ્ડ રિંગ જ બોલાય. કોન્સેપ્ટ ક્લિયર? આપણે એવું પણ ના બોલાય કે ધ રિંગ ઓફ ધી ગોલ્ડ, એવું નથી બોલવાનું. કોન્સેપ્ટ ક્લિયર? ફક્ત ગોલ્ડ રિંગ જ લખવામાં આવે છે. કિચન ગાર્ડન લખવામાં આવે છે, સ્ટ્રીટ લાઇટ કહો કે સ્ટ્રીટ લેમ્પ કહો, બરાબર, એ રીતે લખવામાં આવે છે. વિન્ટર નાઇટ્સ આ રીતે લખવામાં આવે છે. ઓકે, ધ નાઇટ્સ ઓફ ધ વિન્ટર એવું આપણે લખતા નથી. કોન્સેપ્ટ ક્લિયર? હવે નિર્જીવ નામ છે. નિર્જીવ મેં તમને પહેલા પણ વાત કરી કે આપણે ઓફનો યુઝ કરીએ છીએ, બરાબર, પણ કઈ જગ્યાએ નથી થતો એ પણ આપણે સમજવાનું છે. તો આ બધા નામ છે, આવા બે નિર્જીવ નામ આપેલા હોય તો આપણે અહીંયા વચમાં ઓફનો યુઝ કરતા નથી. બરાબર, સમજી ગયા? તો આગળ વધીશું. હવે હવે બીમાં હવે આપણે સમજવાનું છે કે નાઉન પછી એપોસ્ટ્રોફી ની સાથે એસ નો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. ઓકે, એનો મતલબ કે એપોસ્ટ્રોફી એસ કઈ કઈ જગ્યાએ આવે નામની સાથે, બરાબર, એ આપણે જોવાનું છે. તો પહેલું છે તો માનવ જાતિ અથવા તો જાનવરોના નામની પછી. ઓકે, માનવ જાતિ તો મેન એ માનવમાં જ આવે, રામ એ પણ માનવમાં આવે, ડોગ એ આપણે જાનવરની જાતિમાં આવે, બરાબર. હવે પક્ષીઓ છે એ પણ આપણે જાનવર અત્યારે કહીશું આપણે બધા, બરાબર. પક્ષી હોય, પ્રાણી હોય, એ બધા નામો આપણે જાનવરોમાં લઈશું અત્યારે. એનો મતલબ કે હવે જ્યારે પણ માનવ જાતિના નામ આપેલા હોય અથવા તો જાનવરોના નામ આપેલા હોય તો એની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાડતા હોઈએ છીએ. ઓકે, તો મેન્સ લાઈફ કહેવાય. ઓકે, ધ લાઈફ ઓફ ધી મેન્સ આપણે એવું પણ કહી શકાય. બરાબર, ઓફનો યુઝ આપણે માનવ મીન્સ કે જે સજીવ નામ હોય એની સાથે આપણે કરી શકીએ છીએ. બરાબર, એમાં આપણે ખોટું પડે નહીં, એ પણ બાબત તમારે યાદ રાખવાની છે. બરાબર, પણ આપણે અહીંયા એ જ જોવાનું છે કે એસનો યુઝ કઈ કઈ જગ્યાએ થાય. તો પોઈન્ટ નંબર 1 માનવ જાતિ અથવા તો જાનવરોના નામની પછી થાય છે. તો મેન્સ લાઈફ એ રીતે લખાય છે. રામ્સ વાઇફ રામની પત્ની. ઓકે, ડોગ્સ ટેલ કૂતરાની પૂંછડી. ઓકે, અ બર્ડ્સ આઈઝ. કોન્સેપ્ટ ક્લિયર? તો આ રીતે આપણે લખતા હોઈએ છીએ. બરાબર, આપણે એપોસ્ટ્રોફી એસનો અહીંયા યુઝ કરેલો છે. જો દરેક જગ્યાએ કરેલો છે. બરાબર, અહીંયા માનવ જાતિઓના નામ છે. બરાબર, આ પણ માનવ જાતિ મેન્સ એ માનવ જાતિની અંદર જ આવે. બરાબર, આને જીનેટિવ કહે છે. ઓકે, એસને જીનેટિવ એસ કહે છે. હવે બીજી બાબત છે તો કેટલીક ઉત્કૃષ્ટ કુદરતી, ધ્યાન આપજો. ઉત્કૃષ્ટની ચર્ચા છે એનો મતલબ એવો થશે કે એ સમ ડિગ્નિફાઈડ નેચરલ ઓબ્જેક્ટ્સ, બરાબર, વસ્તુઓ અથવા તો બાબતો, આ બે વસ્તુની ચર્ચા છે. બરાબર, વસ્તુ અથવા તો બાબતો, બે વસ્તુની ચર્ચા છે અહીંયા. એનો મતલબ કે કેટલીક ઉત્કૃષ્ટ કુદરતી જે બાબતો છે, વસ્તુઓ છે, એમના નામની અંદર પણ આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આપણે પહેલા મેં તમને વાત કરી કે એપોસ્ટ્રોફી એસ નો યુઝ નિર્જીવ નામોમાં પણ થાય છે. હવે જુઓ અહીંયા થાય છે. બરાબર, તો એ નિર્જીવ નામો કયા કયા હોઈ શકે છે? તો અર્થ હોય, અર્થ એ પૃથ્વી છે. બરાબર, સન તો સૂર્ય છે, સોલ આત્મા છે, માઇન્ડ આપણું મગજ છે, મૂન ચંદ્ર છે. એનો મતલબ કે એવા નામ કે ટાઈપના હોય છે જેનું ધ્યાન આપો, જે પ્રોપર નાઉન કહેવાય. આ બધા કેવા કહેવાય છે? આમ પ્રોપર નાઉન કહેવાય. બરાબર, દુનિયાની અંદર એકની એક જ હોય. બરાબર, અજોડ વસ્તુ હોય એવા નામોમાં આપણે એવા જે કહેવાનો મતલબ કે નિર્જીવ નામોમાં પણ આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, સૂર્ય છે, પૃથ્વી છે, ચંદ્ર છે, બરાબર, સ્ટાર છે, આમાં બધામાં આપણે એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરીએ છીએ જે અજોડ વસ્તુ હોય. બરાબર, દુનિયામાં એક જ નામ છે. એ તમામને આપણે અહીંયા કેવા કહીશું? આપણે સમ ડિગ્નિફાઈડ નેચરલ ઓબ્જેક્ટમાં આપણે એમાં મૂકવાના છીએ. બરાબર, હવે અહીંયા લવ પ્રેમ છે તો પ્રેમમાં પણ આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો આગળ વધીશું હવે. ચલો, તો શું કહેશે હવે?
સમય દર્શાવવા અથવા સમય દર્શાવતા શબ્દોની સાથે, બરાબર, સમય દર્શાવવા અથવા તો સમય દર્શાવતા શબ્દોની સાથે. હવે જો અહીંયા સમય દર્શાવે છે, મોમેન્ટ, ક્ષણની ચર્ચા છે, ડિલે. ઓકે, તો એનો મતલબ આ સમય દર્શાવે છે. આ શબ્દ કેવો છે? મોમેન્ટ. એ શું દર્શાવે છે? તો શબ્દ દર્શાવે છે, એટલા માટે એની સાથે પણ એપોસ્ટ્રોફી એસ લાગે છે. ઓકે, વન ડે, એક દિવસ, બરાબર, એ પણ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. વીક, એ પણ સમય દર્શાવે છે. મંથ છે, એ પણ સમય દર્શાવે છે. 10 અવર, એ પણ મીન્સ કે આ પણ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. 1 અવર, એ પણ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. ઓકે, તો જ્યારે પણ સમય દર્શાવતા શબ્દો આવે એની સાથે પણ આપણે એસ નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એની સાથે પણ આપણે એસ નો ઉપયોગ કરીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? તમે કેમ સમજી ગયા બધા? હવે ચલો, હવે આગળ વધીશું. જુઓ અહીંયા, એના પછી જો અ 10-minute બ્રેક, અ 3-day વોક વગેરેને 10 minutes બ્રેક અથવા તો 3 days વોક લખવામાં આવે તો તેને સાચું જ માનવામાં આવે છે. ઓકે, શા માટે? તો આ શબ્દ સમય દર્શાવે છે. મિનિટ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. ઓકે, એ બાબત યાદ રાખવાની છે. 3 day, ઓકે, 3 દિવસ, તો આ શું દર્શાવે છે? આપણું સમય દર્શાવે છે. એટલા માટે પણ આપણે આમાં પણ આપણે શાનો યુઝ કરવાનો છે? એપોસ્ટ્રોફી એસ નો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, એના પછી છે યસ્ટરડે છે, નેક્સ્ટ વીક છે, બરાબર, એક્સેટ્રા જે છે ની સાથે પણ એસ નો પ્રયોગ થઈ શકે છે. બરાબર, એનો મતલબ કે ટુડેઝ, એની સાથે એસ આવે, ટુડે સાથે એસ આવે, ટુમોરો સાથે એસ આવે, ઇવનિંગ સાથે પણ એસ આવે, મંડે સાથે પણ આપણે એસ મૂકી શકાય છે. બરાબર, કોઈ પણ અહીંયા વારના નામ આપેલા હોય તેની સાથે આપણે એસ નો યુઝ કરી શકીએ છીએ. વીકની સાથે પણ એસ નો યુઝ કરી શકીએ છીએ. ઓકે, કેવી રીતે? જુઓ અહીંયા, હેવ યુ સ્ટીલ ગોટ યસ્ટરડેઝ ન્યૂઝપેપર. ઓકે, જુઓ અહીંયા યસ્ટરડે ની સાથે જુઓ અહીંયા શું લાગેલું છે? એપોસ્ટ્રોફી એસ લાગ્યું છે. ગઈકાલનું, નો ની નું ના, મેં તમને અત્યારે વાત કરી ને. નેક્સ્ટ વીક્સ મીટિંગ હેઝ બીન કેન્સલ્ડ. બરાબર, નેક્સ્ટ વીક, હવે નેક્સ્ટ દર્શાવે છે. નેક્સ્ટ શું દર્શાવે છે? ભવિષ્ય દર્શાવે છે. બરાબર, હવે જે મીટિંગ થવાની છે એ આપણી કેવી થઈ છે? કેન્સલ થઈ છે. રામ હેઝ ગોટ 3 weeks હોલિડેઝ. રામ હેઝ ગોટ 3 weeks હોલિડેઝ. ઓકે, વીક્સ ની સાથે એસ લાગેલો છે. આઈ લીવ નિયર રેલવે સ્ટેશન. ઇટ ઇઝ ઓનલી અબાઉટ 10 minutes વોક. બરાબર, ફક્ત 10 મિનિટના અંતરે છે. તેનો મતલબ કે આવા શબ્દો પણ આપેલા હોય, બરાબર, તેની સાથે પણ આપણે એસ નો યુઝ કરીએ છીએ. આ બધા શું દર્શાવે છે? સમય દર્શાવે છે. આ બધા કેવા દર્શાવે છે? સમય દર્શાવતા શબ્દો છે. બરાબર, આટલું આપણા માઇન્ડમાં આપણે ફિટ કરી દેવાનું છે. બરાબર, ચલો આગળ વધીશું. હવે જો અહીંયા શું કહે છે? હવે તો સ્થાન અથવા સ્પેસ. ઓકે, સ્થાન અથવા સ્પેસ એટલે કે જગ્યા દર્શાવતા મુખ્ય નામની સાથે. કોન્સેપ્ટ ક્લિયર? મુખ્ય નામની સાથે. હવે રેજર્સ એજ, રેજર હોય, બરાબર, જેનાથી આપણે મીન્સ કે જે દાઢી કરતા હોઈએ છીએ એની ચર્ચા છે. અહીંયા એજ એટલે એનો કિનારો. એ શું દર્શાવે છે? તો જગ્યા દર્શાવે છે, સ્થાન દર્શાવે છે. બરાબર, એનો મતલબ કે જ્યારે એજ આવે છે તો મેન નાઉન કયું છે? નામ કયું છે? તો રેજર છે. એની સાથે આપણે એસ લગાવીએ છીએ. ઓકે, અ નીડલ્સ પોઈન્ટ, ધ્યાન આપો. આવા પોઈન્ટ છે, બરાબર, આવા પોઈન્ટ હોય, આ નીડલ્સ હોય તો નીડલ્સના અંતે જે પોઈન્ટ હોય એની ચર્ચા છે અહીંયા. તો એ પણ શું દર્શાવે છે? અહીંયા સ્થાન દર્શાવે છે. બરાબર, સ્થાન વિશેની ચર્ચા છે અહીંયા. એટલા માટે નીડલ્સની સાથે પણ આપણે એસ લગાડીએ છીએ. ઓકે, બોટ્સ લેન્થ, હવે અહીંયા લંબાઈની ચર્ચા છે, એ પણ સ્પેસ દર્શાવે છે, જગ્યા દર્શાવે છે. બરાબર, તો બોટની સાથે પણ આપણે શું લગાવ્યું છે? એસ લગાવ્યું છે. એનો મતલબ કે એવા નિર્જીવ નામ કે જેના પાછળ શું દર્શાવતું હોય? સ્થાન અથવા તો સ્પેસની ચર્ચા કરવામાં આવી હોય, તો એવા જે મુખ્ય નામ છે, તો રેજર છે, નીડલ છે, બરાબર, બોટ છે, આ બધા નિર્જીવ નામો છે, તો એની અંતે પણ આપણે એસ લગાવીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? પણ ક્યારે લગાવીએ છીએ? જ્યારે પાછળ શું દર્શાવતું હોય? સ્પેસ અથવા તો જગ્યાની ચર્ચા થતી હોય ત્યારે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. સજીવારોપણ અલંકાર, તો આવા બધાને ખ્યાલ જ છે સજીવારોપણ અલંકાર. બરાબર, જેને પર્સોનિફિકેશન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. સાથે જેમાં નિર્જીવ વસ્તુઓને અથવા નામોને સજીવ દર્શાવવામાં આવે છે. બરાબર, તો જ્યારે પણ સજીવારોપણ અલંકારનો ઉપયોગ થયેલો હોય વાક્યની અંદર, ત્યારે પણ આપણે અહીંયા એની સાથે એસ નો યુઝ કરીએ છીએ, એપોસ્ટ્રોફી એસ નો. તો અહીંયા ધેટ્સ આઈસ હેન્ડ એટલે કે મૃત્યુનો બર્ફીલો હાથ. બરાબર, એવું અહીંયા કહે છે. તો હાથ અહીંયા જો મૃત્યુની સાથે સાથે સરખાયું છે. અહીંયા હેન્ડ, હેન્ડ એટલે હાથ. હવે તમે જુઓ, અહીંયા હાથ નિર્જીવ છે, ડેથ તો નિર્જીવ છે, હેન્ડ કેવો છે? સજીવ છે. બરાબર, એનો મતલબ કે આને સજીવ કરવામાં આવ્યો છે. બરાબર, તો હેન્ડ એનો મતલબ એવો કહે છે મૃત્યુનો બર્ફીલો હાથ. બરાબર, એનો મતલબ કે જ્યારે પણ કોઈ વસ્તુને સજીવ દર્શાવવામાં આવતી હોય ત્યારે આપણે સજીવારોપણ અલંકારનો જે જગ્યાએ ઉપયોગ થયેલો હોય એ જગ્યાએ પણ આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આગળના એક્ઝામ્પલ જોઈશું. તો ફોર્ચ્યુન્સ ફેવરેટ, બરાબર, નસીબમાં હોય તે.
તો એવું પણ આપેલું હોય તો ફોર્ચ્યુન્સ છે એની પાછળ આપણે એસ નો યુઝ કરીએ છીએ. મૂન્સ બ્યુટી, બરાબર. હા, ચંદ્ર જેવી સુંદરતા, બરાબર. તો હવે ચંદ્રની સાથે શું લાગ્યું છે? એસ લાગ્યું છે. બ્યુટી, બ્યુટી તો આપણે ખ્યાલ છે સુંદરતા માટેની ચર્ચા છે, બરાબર. સજીવારોપણ જ્યારે કરવામાં આવે ત્યારે કોઈનું મીન્સ કે અહીંયા આમ જોવા જઈએ તો અલંકાર છે આ સજીવારોપણ, બરાબર. કેટલીક જગ્યાએ તમે રૂપકની પણ ચર્ચા કરેલી જ હોય, રૂપક જેવા પણ વિધાનો આપેલા હોય તો એની સાથે પણ આપણે એસ નો યુઝ કરીએ છીએ, બરાબર. ચલો આગળ, સન્સ ફરી, બરાબર. ફરી શબ્દનો મતલબ છે એકદમ ગુસ્સે થઈ જવું. ધ્યાન આપો. લાલ શુળ, હવે સન કેવો હોય છે? સૂર્ય કેવું હોય છે? તાપમાન એકદમ ઊંચું હોય છે. તો કોઈ વ્યક્તિને, બરાબર, જ્યારે સજીવારોપણ અલંકારની અંદર કોઈ વ્યક્તિને આપણે કેવો દર્શાવવો હોય? એકદમ ફરી જેવો, બરાબર. એકદમ કહેવાનો મતલબ ગુસ્સાવાળો દર્શાવવો હોય ત્યારે આપણે આને યુઝ કરતા હોઈએ. એટલા માટે સનની સાથે એસ નો યુઝ થયો છે, બરાબર. નેચર્સ લવ, ધ્યાન આપો. તો અહીંયા જુઓ, અહીંયા નેચરની સાથે એસ લાગેલો છે. કુદરતનો પ્રેમ, બરાબર, એવું પણ કહી શકાય. તો જ્યારે પણ સજીવારોપણ અલંકાર આપેલો હોય, પર્સોનિફિકેશન્સ આપેલું હોય ત્યારે પણ આપણે અહીંયા જે મેન નાઉન હોય, જે મુખ્ય નામ આપેલા હોય, જે નિર્જીવ નામ હોય એના અંતે આપણે એસ લગાવીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. હવે કમ્પાઉન્ડ નાઉન. તો કમ્પાઉન્ડ નાઉન વિશે તો આપણે બહુ ચર્ચા કરેલી છે જ્યારે પણ આપણે નાઉનના લેક્ચરો જોયા ત્યારે. ત્યાં પણ તમે જોઈને હવે જોઈ શકો છો કમ્પાઉન્ડ નાઉન કોને કહેવાય, બરાબર. ચલો, શું કહે છે? કમ્પાઉન્ડ નાઉનના અંતે આપેલ શબ્દમાં એસ નો પ્રયોગ થાય છે. કોન્સેપ્ટ ક્લિયર? હવે જો અહીંયા કમ્પાઉન્ડ નાઉનના અંતે આપેલો, હવે જો સન ઇન લો એ આપણું કમ્પાઉન્ડ નાઉન છે. ઓકે, શું છે આપણું? આ કમ્પાઉન્ડ નાઉન છે. તો હવે કમ્પાઉન્ડ નાઉનમાં છેલ્લો અક્ષર તો લો છે ને, બરાબર. આ છેલ્લો અક્ષર, તો એને અંતે આપણે એસ લગાડવાનો છે. ઓકે, તો ચલો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાઝ ઓર્ડર. ઓકે, તો ઇન્ડિયાઝના પાછળ શું લાગ્યું છે? આપણે એસ લગાવ્યો છે. ચલો, બ્રધર ઇન લોઝ ગિટાર. ઓકે, તો બ્રધર ઇન લો એ આપણું શું છે? અહીંયા કમ્પાઉન્ડ નાઉન છે. તો લો ના અંતે શું લાગ્યું છે? એસ લાગ્યો છે. મધર ઇન લોઝ, તો લોઝ ના અંતે શું લાગ્યું છે? એસ લાગ્યો છે. ઓકે, આપણે મધર્સ કરવાનું નથી, બ્રધર્સ કરવાનું નથી, ગવર્મેન્ટ્સ કરવાનું નથી, સન્સ કરવાનું નથી, બરાબર. આ બાબત યાદ રાખવાની છે. તો આપણે અહીંયા એપોસ્ટ્રોફી એસ નો યુઝ ક્યાં કરવાનો છે? અંતે આપેલા જે શબ્દ હોય, અંતે આપેલો શબ્દ હોય એમાં ને એમાં જ આપણે એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરવાનો છે. આ બાબત દરેકે યાદ રાખવાનું છે. આ બધું એરરમાં પૂછાઈ શકે છે, અથવા તો એપોસ્ટ્રોફી એસ નું જે પણ એરર આવે છે એ ટાઈપના વાક્યમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. તો હવે આગળ વધીશું. ચલો, જો શું કહે છે? હવે બે સળંગ નામોમાં એસ નો પ્રયોગ થતો નથી. ફરીથી કહું છું, શું કહે છે? હવે બે સળંગ નામોમાં એસ નો પ્રયોગ થતો નથી, બરાબર. હવે જો અહીંયા એ રામ છે એ પણ એક નામ છે અને વાઇફ છે એ પણ એ બીજું નામ છે. તો બે સળંગ આવી ગયા, એકદમ બાજુમાં આવી ગયા, બરાબર. તો બંનેમાં કોઈ દિવસ એસ નો યુઝ થાય નહીં. તો એની જગ્યાએ કેવું લખાય છે? તો જુઓ અહીંયા, રામ્સ વાઇફ્સ કેરિયર, રામની પત્નીનું કેરિયર, બરાબર, એવું કહે છે. એની જગ્યાએ આપણે શું લખવાનું છે? તો ધ કેરિયર ઓફ રામ્સ વાઇફ. ઓકે, એનો મતલબ કે પહેલું નામ હોય ને એમાં જ આપણે એસ લગાડવાનો છે, પરંતુ આપણે ઓફનો ઉપયોગ કરવાનો છે. કોનો યુઝ કરવાનો છે? ઓફનો. મેં તમને હમણાં જ વાત કરી, ઓફનો ઉપયોગ સજીવ અને નિર્જીવ બંનેમાં થાય છે. જ્યારે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ ફક્ત ને ફક્ત સજીવમાં થાય છે, પણ નિર્જીવમાં પણ થાય છે. પણ કઈ કઈ જગ્યાએ થાય છે એવું હું તમને વન બાય વન સમજાવતો રહું છું, બરાબર. આ બાબત યાદ રાખવાની છે. ચલો આગળ વધીશું. તો તમે સમજી ગયા, બે નજીકના નામો હોય, તરત ને તરત આવતા હોય, તો બંનેમાં એપોસ્ટ્રોફી એસ કોઈ દિવસ લાગે નહીં, બરાબર. આ બાબત યાદ રાખવાની છે. ચલો એના પછી જુઓ અહીંયા, એનીબડી, એનીવન, એવરીવન, એવરીબડી, નો વન, નોબડી, સમબડી, સમવન ની સાથે એસ નો પ્રયોગ કરવામાં આવે છે. બાબત યાદ રાખવાની છે. આ બે વસ્તુ છે, બરાબર. હવે બંનેમાં કેટલુંક અપવાદરૂપ છે એ તમને સમજાવું છું, પરંતુ ધ્યાન આપો. કિંતુ, પરંતુ અહીંયા તમને એક બીજી પણ સમજૂતી આપેલી છે કે ઉપર આપેલ શબ્દોની સાથે જો એલ્સ શબ્દ આપેલો હોય, ઓકે, એનો મતલબ કે જો ફક્ત એનીબડી આપેલું હોય તો એનીબડીઝ એસ લાગે, ઓકે. પણ એનીબડી એલ્સ બાજુમાં આપી દીધેલું હોય તો પાછો આખો નિયમ ચેન્જ થઈ જશે, ઓકે. એ બાબત તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું ફરીથી. પરંતુ ઉપર આપેલ શબ્દોની સાથે એલ્સ નો પ્રયોગ થાય તો એસ નો પ્રયોગ એલ્સ સાથે થશે. કોન્સેપ્ટ ક્લિયર?
બરાબર. હવે ઉપરના નામ વાક્યમાં આપેલા હોય, આ ઉપરના નામ વાક્યમાં આપેલા હોય અને એની સાથે જો એલ્સ ન આપેલું હોય વાક્યમાં, તો તમારે આના પાછળ બધામાં એસ લગાડી દેવાનો, એપોસ્ટ્રોફી એસ લગાડી દેવાનો. બરાબર. પરંતુ જો આ નામ આપેલા હોય, ઉપરના તમામ શબ્દો વાક્યમાં આપેલા હોય ને એ જ વાક્યમાં જો પાછળ એલ્સ શબ્દનો યુઝ થયેલો હોય, તો તમારે આના અંદર તમારે એપોસ્ટ્રોફી એસ લગાડવાનો નથી, ફક્ત ને ફક્ત એલ્સમાં લગાડવાનો છે. ઓકે, કેવી રીતે જુઓ અહીંયા. Everybody's business is nobody's business. હવે જો વાક્યમાં કોઈ જગ્યાએ એલ્સ દેખાય છે? નથી. ઓકે, તો નથી દેખાતું એટલા માટે એની બડીમાં એસ લાગ્યો છે અને નો બડીમાં પણ એસ લાગી ગયો છે. ઓકે, ચલો. આઈ લાઈક યોર ડિસિઝન. ફરીથી, આઈ લાઈક યોર ડિસિઝન નોટ સમબડી એલ્સ. હવે જો વાક્યમાં એલ્સ આવી ગયું, હવે સમબડી પણ આપેલું છે અને પાછું વાક્યમાં એલ્સ પણ આપેલું છે. બરાબર. એનો મતલબ કે હવે અહીંયા સમબડીમાં એસ એપોસ્ટ્રોફી એસ લાગશે નહીં, તો ક્યાં લાગશે? એલ્સમાં લાગશે. ક્યાં લાગશે? એલ્સમાં. આ બધી એરરો પૂછાય છે એક્ઝામમાં, ધ્યાન આપજો. આ બધું બાબતો યાદ રાખવાની છે તમારે. ઓકે, એના પછી આઈ લાઈક સમબડી. હવે સમબડી, હવે એલ્સમાં આવી ગયું. સમબડી એલ્સ સજેશન. એનો મતલબ કે હવે સમબડીમાં એસ લાગશે નહીં, એલ્સમાં લાગશે. ક્યાં લાગશે? એલ્સમાં. ઓકે, આઈ લાઈક સમબડી સજેશન. હવે જો ઉપરના બંને વિધાનો સાચા, મીન્સ કે આપેલા છે સેમ ટુ સેમ જ છે, પણ ઉપર એલ્સ છે અને નીચે એલ્સ નથી. ઓકે, એનો મતલબ અહીંયા એલ્સ નથી, એટલા માટે સમબડીમાં શું લાગ્યું છે? એસ લાગી ગયો. કોન્સેપ્ટ ક્લિયર? તમે સમજી ગયા બધી બાબતોમાં? જો વાક્યમાં ફક્ત ને ફક્ત આવા જ નામ આપેલા હોય તો આના પાછળ એસ લગાડી દેવાનો, પરંતુ જો વાક્યમાં આવા નામ, આવા શબ્દોની સાથે એલ્સ આપી દીધેલું હોય તો એલ્સમાં લગાવવાનું. ઓકે, ચલો આગળ વધીશું. જો હવે સમથિંગ, નથિંગ, એવરીથિંગ, એનીથિંગ ની સાથે ઓફ લગાવવામાં આવે છે. બરાબર. હવે જુઓ, તમને બધું કન્ફ્યુઝન થઈ જશે. બરાબર. એટલા માટે બધા શબ્દો યાદ રાખવાના છે તમારા બધાએ. કોન્સેપ્ટ ક્લિયર? જુઓ અહીંયા એવરીથિંગ આપી છે અહીંયા. હવે શું કીધું છે અહીંયા? આની સાથે શું આવશે? તો ઓફ આવે છે. અહીંયા તમારે એપોસ્ટ્રોફી એસ નથી લગાડવાનો. બરાબર. તો આપણે તમારે યાદ રાખવાનું છે કઈ જગ્યા લાગે છે અને કઈ જગ્યા નથી લાગતા. બરાબર. જુઓ અહીંયા એવરીથિંગ્સ બ્યુટી ઇઝ પેરિસેબલ. ઓકે, તો આ વિધાન કેવું પડશે આપણું? ખોટું છે, કેમ કે આપણે અહીંયા એસ નો યુઝ કરવાનો નથી. ઓકે, તો હવે જુઓ અહીંયા બ્યુટી બીજો શબ્દ છે તો આગળ આવી ગયું ધ બ્યુટી. ઓકે, ઓફ એવરીથિંગ. જો એવરીથિંગ ની આગળ શું આવ્યું? ઓફ આવ્યું છે. ઓકે, ઇઝ પેરિસેબલ. કોન્સેપ્ટ ક્લિયર? તમે સમજી ગયા બધા? બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું અને ફરીથી આવા જ જે કન્ફ્યુઝન વાળો જે પણ જે વર્ડ છે એ તમામનું આવી રીતે જ આપણે ફરીથી ચર્ચા કરીશું. ઓકે, તો આ લેક્ચર આપણા મિત્ર વર્તો સુધી પહોંચાડવા દરેકની નમ્ર વિનંતી છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેનાથી મને પણ અહીંયા મોટિવેશન મળતું રહે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.